હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે હું તમારી સાથે લઈને આવી છું આંબળાની રેસીપી. જે આંબળા શિયાળામાં ખૂબ પ્રમાણમાં આવતા હોય છે, બહુ સરસ આવે છે, જે હેલ્થ માટે ખૂબ જ સારા છે. એમાંથી ખૂબ પ્રમાણમાં વિટામિન સી અને આયરન મળતું હોય છે, અને બીજા બધા વિટામિન્સ ફાઈબર પણ મળે છે. પરંતુ આંબળાનો ટેસ્ટ એવો હોય છે ને કે બધા લોકો નથી ખાતા, અને બાળકો તો ખાસ કરીને જ્યુસ કે કાંઈ ખાતા નથી. એટલે બાળકો હોશે હોશે ખાઈને એના માટે આપણે આંબળાનો જામ આજે બનાવશું, જે ખૂબ જ ટેસ્ટી બને છે. તો ચાલો આપણે બનાવીશું. આપણે જામ બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ આંબળા લઈ લીધા છે. જે એકદમ તાજા આંબળાને ડાઘ વગરના તમારે લઈ લેવાના, અને ધોઈને કોરા કરી લીધા છે. તો આપણે એને બાફવાના છે. તો અહીં મેં કુકરમાં પાણી રાખી દીધું છે ગરમ કરવા. હવે એમાં આંબળા આપણે એડ કરી દઈશું. તો આંબળા બાફવામાં જાજુ પાણીનું આપણે નથી યુઝ કરવાનો. આટલું પાણી હશે તો પણ આસાનીથી બફાઈ જશે. તો હવે ગેસનું આ કુકરનું ઢાંકણ બંધ કરીશું અને એમાં 3 વિસલ કરીશું, જ્યાં સુધી એમાંથી એક એક કળી અલગ ન પડી જાય એટલે આપણે એને બાફવામાં છે. તમારે જો કુકરમાં ન બાફવા હોય તો તમે સ્ટીમ પણ કરી શકો છો આંબળાને, એ રીતે પણ થાય છે. તો હવે આંબળાને આપણે ચેક કરી જોશું. આ રીતે તમારે ચેક કરી જોવો. છરી જો આસાનીથી વહી જાય તો આપણા આંબળા બફાઈ ગયા છે, અને તમે જોઈ શકો છો પેચી અલગ પડી ગઈ છે. હું તમને એક આંબળું કાઢીને બતાવીશ. આમ પ્રેસ કરશું ને એટલે એની જાતે એક એક કળી અલગ થઈ જશે. એટલા આંબળા આપણે બાફવાના છે. હવે આ બધા જ આંબળાને આપણે બહાર કાઢી લેશું. નિતારી અને આંબળા લઈ લેવાના છે. પાણી એમ જ રહેવા દેવાનું છે. આંબળાને ઠંડા થવા દેવાના, ત્યારબાદ એની એક એક પેચી અલગ કરી લેશું. પાણી આપણે ફેંકી દેવાનું નથી. તમે જ્યુસમાં તરીકે પણ આને પી શકો છો. અને આપણે જ્યારે આ આંબળાને પીસવાના છે જામ બનાવવા માટે, તો ત્યારે પણ જો એકલું ન પીસાય તો થોડુંક 2-3 ચમચી પાણી પાણી એડ કરીને પીસી શકો છો. તો હવે આને આપણે ઠંડા થવા દેશું, ત્યારબાદ એમાંથી બધા જ ઠળિયા કાઢી લેશું. આંબળા ઠંડા થઈ ગયા છે. તો આ રીતે બધી જ પેચી આપણે અલગ કાઢી લેશું ને એક મિક્સર જારમાં નાખતા જશું. આ રીતે ઠળિયો હોય છે એને આપણે અલગ કાઢી લેવાનો છે. તો બધા જ આંબળાને સરસ આ રીતે અલગ પેચી કરી મિક્સર જારમાં આપણે લઈ લઈશું. પછી એની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે. ત્યારબાદ જામ બનાવવાનો છે. તમે સરસ આંબળા બાફાય છે તો એકદમ તરત જ બધી પેચી જોઈ શકો છો, અલગ પડી જશે. આંબળામાંથી બધા જ ઠળિયા કાઢી લીધા છે ને આ જારમાં આપણે બધી જ પેચી લઈ લીધી છે. હવે આપણે એની સ્મૂથ એકદમ પેસ્ટ બનાવી લેવાનું છે. જો એમને ન પેસ્ટ થાય તો તમારે થોડુંક જરૂર પ્રમાણે પાણી એડ કરી દેવું છે. આપણે બાફવામાં પાણી વધ્યું હતું એ પાણી લઈ લેવું. તો આંબળાને સરસ પીસી લીધા છે. તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એની પેસ્ટ કરી લેવાની છે આ રીતના સરસ. તો હવે આ પેસ્ટ આપણે એક કડાઈમાં લઈ લેશું, અને આ આંબળાનો જામ બનાવવા માટે 250 ગ્રામ આંબળા લીધા છે. એમાં 250 ગ્રામ ખાંડ મેં લઈ લીધી છે. તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ યુઝ કરી શકો છો. અત્યારે હું ખાંડ લઉં છું. આ બધો જ પલ્પ જે આપણે સરસ પીસો છે એને કડાઈમાં આપણે પહેલાં લઈ લેવાનું છે. ને આંબળાની કોઈ પણ વસ્તુ તમે જ્યારે બનાવો ત્યારે તમારે એમાં એલ્યુમિનિયમ અને લોખંડનો વાસણનો યુઝ નથી કરવાનો. નોનસ્ટિક અથવા તો સ્ટીલના જાડા તળિયાવાળા વાસણનો યુઝ કરી શકો છો. બધો જ પલ્પ પહેલાં કડાઈમાં લઈ લેશું. હવે ત્યારે એમાં આપણે ખાંડ એડ કરી દેવાની છે, જે આપણે લીધી છે ને 250 ગ્રામ એ. બંને સારી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું. સરસ મિક્સ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું આપણે, અને મીડિયમ ફ્લેમ રાખવાની છે. અને સતત આ રીતે હલાવતા જઈ આપણે એને ઘટ કરવાનું છે. જ્યારે ખાંડ હમણાં ગરમ થશે એટલે થોડુંક ઓગળશે અને પાણી થશે. તો સતત આ રીતે હલાવતા જઈ અને આપણે એને ઠીક કરવાનું છે. તો
તમે જોઈ શકો છો ખાંડ ઓગળશે એટલે આ રીતે ઢીલી પેસ્ટ થઈ જશે. તો હવે સતત આ રીતે હલાવતું રહેવાનું છે, હલાવવાનું બંધ નથી કરવાનું, નહીં તો તળિયે ચોંટી જશે. એટલે આ રીતે સતત હલાવતા જ જઈ આપણે આ પેસ્ટને ઠીક કરવાની છે. અને એનો કલર પણ ચેન્જ થઈ જશે આગળ જતાં, એ હું તમને આગળ બતાવીશ. તો 10 થી 15 મિનિટ જેટલો ટાઈમ લાગશે આપણે આ બધું મિક્સ કરતા. એટલે આગળ હું તમને બતાવું ત્યારબાદ. તો તમે જોઈ શકો છો આમળાનો કલર ચેન્જ થઈ ગયો છે. 10 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે સતત હલાવતા રહી. હું તમને બતાવી દઉં. ને આ સમયે છાંટા બહુ ઉઠતા હોય છે, તો તમારે થોડુંક ધ્યાન રાખીએ ચલાવવું, થોડુંક દૂર રહેવું, અથવા તો આ જે તમે ચમચો કે જે લેવો તાવીથ હોય એ થોડુંક મોટા હાથવાળો લઈ લેવો. સરસ ઠીક થવા માંડ્યું છે, પરંતુ હજી જામ જેટલું આપણે ઠીક કરવાનું છે. તો આગળ જતાં હું તમને બતાવું કે તમારે કેટલું ઠીક કરવાનું છે અને આપણું જામ રેડી છે. જ્યારે જામ આટલો ઠીક થઈ જાય ત્યારે આપણે એમાં ફ્લેવર માટે એક કટકો તજનો લઈ લીધો છે અને 2 એલચી જેને પ્રેસ કરીને હું નાખું છું, જેથી એમાં સરસ એમ સ્મેલ આવશે આપણે જામમાં. અને સતત આ રીતે હલાવતા રહેશું આપણે. જો તમે જોઈ શકો છો પેન છોડી દેવા માંડ્યો છે, તો આપણો જામ રેડી છે. અને બીજી એક રીત છે જોવાની કે જામ ક્યારે બનીને તૈયાર થઈ ગયો છે. તમારે જો જામને કલરફુલ કરવો હોય ગ્રીન કલર, તો અત્યારે તમે ફૂડ કલર ગ્રીન એડ કરી શકો છો. અને હલાવવાનો છે હજી આપણે 2-3 મિનિટ માટે. પેન છોડવા માંડ્યો છે, જો તમે જોઈ શકો છો. તો હું તમને ચેક કરીને બતાવીશ કેવી રીતે આપણે સમજવું કે જામ રેડી છે. તો થોડોક જામ આ રીતે લઈ લેવાનો છે અને પ્લેટમાં આ રીતે રાખી દઈશું. 1 મિનિટ માટે આપણે રાખીશું અને આ જામને હલાવતા રહેશું જેથી તળિયે બેસે નહીં. ત્યારબાદ આ પ્લેટમાં જે જામ લીધો છે ને એના આમ ત્રાસી કરવાની છે. જો એમાંથી કોઈ પણ પ્રકારનું પાણી કે એવું લિક્વિડ નીકળે બહાર, તો તમારે હજી ગરમ કરવાની જરૂર છે જામને, એ સમજવાનું. અને પાછું હજી ગરમ કરી લેવાનું 2-5 મિનિટ માટે. આમાં જોઈ શકો છો જરા પણ પાણી નથી નીકળતું. એટલે આપણું જામ હવે રેડી છે. અને આ જ તમારે વાતનું ધ્યાન રાખવાનું છે, જો થોડીક પણ ચાસણી ઓલી હશે અને પાણીનો ભાગ રહી જશે તો તમારો જામ બગડી જવાની શક્યતા છે. એટલે આ ખાસ વાત યાદ રાખજો. તો તમારો જામ સરસ એવો ને એવો રહેશે, 6 મહિના સુધી સરસ રહેશે. તો જામ બનીને તૈયાર છે, એને આપણે બાઉલમાં કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, જોયું ને, ખૂબ જ સહેલાઈથી આંબળાનું જામ ઘરે સરસ બની જાય છે, જે ખૂબ જ હેલ્ધી છે. અને આ જામને તમે જો બાળકોને રોટલીમાં, બ્રેડમાં કે પરોઠામાં લગાવીને આપશો ને તો ખૂબ જ હોશે ખાશે. તો આ શિયાળે તમે જરૂરથી આ જામ બનાવજો. મારી આ રેસીપીને લાઇક અને શેર કરી દેજો. અને હજી સુધી જો અમારી ચેનલને ન સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.